રિદ્ધિમાએ અમલ કરીને બતાવ્યું કે આધ્યાત્મિકતાના પથ પર પણ હું આગળ વધી શકું એમ છું. જે મારી દીકરી રિદ્ધિબેન એને આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે રિદ્ધિ માનું, મને રિદ્ધિબેનમાં બહુ વિશ્વાસ છે અને રિદ્ધિબેન મારે ત્યાં દર વર્ષે નવરાત્રિમાં અને દિવાળી ટાઈમે એ આવે જ, એમના વગર અમારે નથી જ ચાલતું. રિદ્ધિબેનને જેટલી શક્તિ મળી છે એટલી બધા આટલીમાં આપણે સાંભળ્યું, ઈશ્વરે એમના ઉપર આટલી માતાજીની કૃપા થઈ છે, એનો ઉપયોગ સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા માટે કરે, ઈશ્વર એમને સદમાર્ગે લઈ જવાની પ્રેરણા આપે ને એમની પ્રેરણાથી સમાજ પણ સદમાર્ગે ચાલે અને સર્વેનું કલ્યાણ થાય. મેં કુમળું ફૂલ જોયું હતું, નાનું નવું જન્મેલું. શું કહેવું આજે મારે, કોઈ શબ્દ નથી. કુદરતે એટલો મોટો દિવસ મને આજે બતાવ્યો છે જે મને કલ્પના પણ નહોતી કે મારા જીવનમાં ક્યારે હું આ દિવસ જોઈશ.